નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ। એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2 એટલે કે ભાગ 2। પ્રશ્ન 1 ની અંદર પ્રશ્ન બીજો છે કે આપેલા સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે। તો 156 છે એને આપણે અવયવી વૃક્ષ, જેમાં આપણે પ્રશ્ન 1 જોયો છે એવી જ રીતના અવયવી વૃક્ષ છે બનાવવાનું છે અને એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે। તો કે આપણે જોઈએ તો કે 156 ના ભાગ પાડીએ તો 156 ના ભાગ પાડીશું આપણે તો કે 78 દુ 156 થશે। હવે 78 ના અવયવ પાડીએ તો કે 35 દુ 78 થશે। હવે 35 ના છે ભાગ પાડીએ, સોરી 39 દુ 78 રેડી। હવે 39 ના ભાગ પાડીએ એટલે 13 તેરી 39। હવે 13 ના તો ભાગ પડશે નહીં એટલે કે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે કે આ જે આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।